અને બનાસકાંઠા જિલ્લામાં સતત ઊંડા જઈ રહેલા ભૂગર્ભ જળના તળ અને વધતા ખેતી ખર્ચ વચ્ચે ડીસા તાલુકાના રાણપુર અને વાસણા ગામના ખેડૂતોએ પોતાની કોઠાસૂઝથી ખેતીનો એક નવો અને સફળ કિમિયો શોધી કાઢ્યો છે. પ્રગતિશીલ ખેડૂતોએ પરંપરાગત ખેતીના બદલે વૈજ્ઞાનિક અભિગમ અપનાવી પોતાના ખેતરમાં મુખ્ય પાક તરીકે શક્કરટેટીની સાથે આંતરપાક તરીકે મરચાનું સફળ વાવેતર કર્યું છે, જેના કારણે તેમને ઓછા પાણીમાં એક જ સિઝનમાં 2 પાકનું બમ્પર ઉત્પાદન અને શાનદાર આર્થિક નફો મળી રહ્યો છે. ખેડૂતોએ કહ્યું કે હાલના સમયમાં ખાતર, બિયારણ, દવા અને ખેડાઈ આસમાને પહોંચેલા ખર્ચની સામે આ પદ્ધતિ આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. વાસણા આ વખતે ઉનાળામાં હવે આપણા બનાસકાંઠામાં પાણીના તળ ધીરે ધીરે બહુ ઊંડા જઈ રહ્યા છે અને ખેતીવાડી દવાના ભાવ વધારા, ખાતરના ભાવ વધારા, બિયારણના ભાવ વધારાના લીધે ખેતી મોંઘી થઈ છે. તો આ વખતે ઉનાળામાં મેં ટેટી અને મરચાનું આંતરપાક કરેલું હતું. તો મને મારા ખેતરમાં 5 પડી ટેટીનું વાવેતર કરેલું હતું, જેની અંદરથી મારે 15 ટન ટેટીનું ઉત્પાદન થયું છે. આ વખતે ટેટીના ભાવ પણ સારા મળ્યા છે. સાથે સાથે 5000 રોપા મરચાનું પણ વાવેતર કરેલું છે. અત્યારે મરચાના પણ ભાવ સારા મળી રહ્યા છે. તો મારા બીજા ખેડૂતોને પણ કહેવું જોઈએ કે જો સિંગલ પાક કરશો તો આજના જમાનામાં તમે નહીં પહોંચી વળો ખર્ચાને. તો ખેડૂત મિત્રો, મેં આ વખતે 5 વીઘામાં ટેટી સાથે મરચાનો આંતરપાક કરેલો હતો. ટેટીમાં તો શરૂઆતમાં ભાવ સારા એવા મળ્યા હતા, પણ પાછળ જાતો મૂળ કહેવાય છે કે ખર્ચા પણ મળ્યા નતા. અત્યારે ખાતર, દવા, બિયારણ બહુ મોંઘું છે, તેની સામે ભાવ ટેટીમાં સાવ નીચો હતો, તેની સામે ટેટીમાં અમને નુકસાન આવ્યું હતું. પણ એક મરચાનો અમે આંતરપાક કરેલો હતો, તેના લીધે ઘણું એવું નુકસાન અમને વેઠવું પડ્યું નથી, કારણ કે મરચામાં અમને સારા એવા ભાવ મળ્યા.